ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. સ્થાનિક કક્ષાએ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હવે તો મીમ પણ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી રહી છે. અસદુદ્દીન ઓવૈસી મીમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાત આવે છે અને આહવાન કરે છે કે આ વખતે આ ચૂંટણીમાં મીમ પણ આદમી પાર્ટી પણ સંપૂર્ણ રીતે બહુમતી સાથે ચૂંટણી લડશે. જોડાયા છે પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલા. સાબિરભાઈ, અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાત અને એક મોટી જાહેરાત કે મીમ પણ ગુજરાતમાં સક્રિય રીતે આ ચૂંટણીમાં ભાગ લેશે. પહેલાં કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી, હવે મીમ પણ ગુજરાતમાં કેટલી બેઠકો ચૂંટણી લડશે, કયા મુદ્દાઓ હશે કે જે ચૂંટણીની અંદર મીમ લોકો સુધી લઈને જશે? આજે 5 વર્ષ પહેલાં અમારી પાર્ટી અહીંયા ગુજરાતની અંદર આવી હતી. ત્યારે ગોધરાની અંદર મેં સત્તા પર આવ્યા હતા, મેયર અમારો બન્યો હતો, અને મોડાસાની અંદર અમે વિપક્ષમાં આવ્યા હતા, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 7 સીટો અમારી આવી હતી. અને થોડાક માટે અમે અહીંયા બી થોડીક કોંગ્રેસના માણસો અમારી અંદર આવી ગયા હતા, પેલું ગડબડી કરીને અમુક સીટો પેલી ડિસ્ટર્બ કરી નાખી હતી. એ કારણે અહીંયા 7 સીટ આવી હતી. પણ આ વખતે અમે તૈયારી એવી કરી છે કે અમદાવાદની અંદર ઓછામાં ઓછી 25 થી 30 સીટો અમે લાવીશું, અને ટોટલ અમદાવાદની અંદર અમે 12 વોર્ડ લડાવીએ છીએ. અને અમને આશા છે કે કમસે કમ 30 થી 35 સીટો આવશે. અને કંઈ બી કરીને આ વખતે અમારે કોર્પોરેશનની અંદર વિપક્ષમાં અમે બેસીશું. વિપક્ષમાં બેસવાનું કારણ એ છે કે અમદાવાદની અંદર વધારે જે ડિમોલેશન છે, અને એવું નથી કે ખાલી મુસ્લિમ વિસ્તારમાં જ ડિમોલેશન છે, બધા હિન્દુ વિસ્તારમાં બી છે, દલિત વિસ્તારમાં બી છે. સમજો કે એક ઈશનપુર આપણે તમે બ્રિજ ચડો, બ્રિજ ચડતાની લેફ્ટ સાઈડ પર તમે જુઓ, આખું કેટલું મોટું હિન્દુ વિસ્તાર હતું, એ ત્યાં બધું ડિમોલેશન કરી નાખ્યું. અને ચંડોળા તળાવનું તો આપ સબ જાણો જ છો, ત્યાં બી કેટલું થયું છે, અને રામોની અંદર કેટલું ડિમોલેશન થયું છે. એટલે આ જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે લડીશું. એના માટે ના કોંગ્રેસ લડે છે અને આ પાર્ટીના બીજું કોઈ પાર્ટી લડે છે. તો અમે ખાસ આવીને વિપક્ષમાં બેસીને આ કામ કરીશું. ગુજરાતમાં કેટલી એવી બેઠકો હશે કે જેમાં મીમ પાર્ટી લડવા જઈ રહી છે? અમદાવાદની તમે વાત કરી, પણ ગુજરાતના કયા બીજા એવા વિસ્તારો છે કે જેની અંદર આપના પાર્ટી તરફથી ઉમેદવારો થશે? અમે પૂરા ગુજરાતની અંદર 539 સીટો લડાવીએ છીએ, અને એમાં અમારું મુખ્ય રહેશે અમદાવાદ, કચ્છ, સુરત, અને ભરૂચ, અંકલેશ્વર, મોડાસા, ગોધરા, ઉત્તર ગુજરાત, કચ્છ, અને આમ બધા મળીને આખા ગુજરાતની અંદર અમારું સંગઠન અમે થઈ ચૂક્યું છે. અમે જ્યાં સંગઠન છે, જ્યાં જીતી શકીએ ત્યાં અમે બધે સર્વે કર્યું છે, અને 539 સીટો અમે લડાવીશું. બીજું એ સતત તમારી ઉપર આક્ષેપ લાગે છે કે તમે કીધું કે 539 બેઠકો તમે ચૂંટણી લડશો. સતત એ આક્ષેપ લાગે છે આપની પાર્ટી ઉપર, અસદુદ્દીન ઓવૈસી ઉપર, કે જ્યાં ક્યાંક કોંગ્રેસ મજબૂત થાય છે, કોંગ્રેસની જે વોટ બેંક છે, એ વોટ બેંક ઉપર તડાપ મારવા માટે મીમને આગળ કરવામાં આવશે, જેનો સીધો ફાયદો સત્તા પક્ષ જે પણ પાર્ટીઓ છે તેને થતો હોય છે. તો આ એ ગણિત છે, આ આક્ષેપો સતત તમારા ઉપર સીધા લાગી રહ્યા છે? ના, સીધી વસ્તુ છે, એ અને બી બે એક જ છે, કોંગ્રેસ અને બીજેપી. અને જ્યારે ચૂંટણી આવે, સમજો કે ગઈ વખતે વિધાનસભાની જે ઇલેક્શન થયું એમાં બીજેપી શું છે, એમને પોતાના ઉમેદવાર બધા ફિક્સ કરી નાખે. એના પછી જે વધે એ ઉમેદવાર કોંગ્રેસમાં મોકલી આપે છે, અને જ્યારે જરૂર પડે ત્યાંથી ઉપાડી લઈ આવે છે. અને જે માઇનોરિટી સમાજ જે વોટ આપે છે એ વોટ બી બીજેપીમાં જતા રહે છે. એટલે આ વખતે પ્રજા જાણી ગઈ છે, અને આ વખતે અમને વોટ મળશે અને સારી સીટો લાવીશું અમે. એટલે ગઈકાલે પણ એક ઘટના સામે આવી છે કે કોંગ્રેસ પાર્ટીના જે કાઉન્સિલર હતા 4 ટર્મ અને પોતે અપક્ષ, એટલે 5 વખત કોર્પોરેટર રહેલા ઇકબાલ શેખ એ આપની પાર્ટી જોઈન કરે છે. તો ક્યાંક રાજકીય સમીકરણો બની રહ્યા છે. તો બીજી તરફ આપના જે જમાલપુરના જે વોર્ડના જે કાઉન્સિલર હતા ખાદીવાલા, તે રાજીનામું આપે છે. ના, વસ્તુ હું ઇકબાલભાઈની વાત કરીશ. ઇકબાલભાઈ શેખ જે છે, દરેક ઇલેક્શનની અંદર એમને એટલું ઉપર નીચે કરીને એમને બધું રોડાઈ અને એને દર વખતે એમને ટિકિટ આપવામાં આવે છે. આ વખતે એ કંટાળ્યા છે, ને એ ગઈ વખતે અમારે ત્યાંથી લડવાના હતા, પછી એમને કંઈક સમીકરણ ત્યાં એમને ટિકિટ મળી ગઈ તો ત્યાં જતા રહ્યા. આ વખતે મને પહેલેથી એ લોકોએ કહી રાખ્યું હતું, મને 3 મહિના પહેલાં જ, કે હું ત્યાંથી નહીં લડીશ ને આ વખતે અહીંથી લડીશ. અને એમને જે પ્રોમિસ કર્યું એ પ્રમાણે કાલે આવ્યા, આ સુધી ઓવૈસી સાહેબ જોડે બેઠા, અને કાલે બધી વાત બી થઈ ગઈ ફાઇનલ, અને ટૂંક સમયમાં જોડાશે. અને બીજા બી ઘણા કોંગ્રેસી એવા કોર્પોરેટરમાં ત્યાં આવવાના છે. અને રહી ગુજરાત, આપણે રહી મુસ્તાક ખાદીવાળાની વાત, એ તો 2 વર્ષ પહેલાંથી જ પાર્ટીમાં આવતા જ નહોતા, અને પાર્ટી છોડીને કામ કરતા હતા, ને એમને તો એ જ ટાઈમે કોંગ્રેસ જોઈન કરવી હતી. ત્યાંથી કોંગ્રેસની પાછળ ફરતા હતા એ લોકો. તો અમે એને સસ્પેન્ડ ના કર્યા, અમારી ખાનદાની સસ્પેન્ડ કરીએ તો નામ ખરાબ થાય, તમે સસ્પેન્ડ બી ના કર્યા. પણ હવે એ ઇલેક્શન આવ્યું ત્યારે એ રાજીનામું આપે છે, એ એની ખાનદાની નથી. એને પોતાને સમજવું જોઈએ કે હું 2 વર્ષ પહેલાં કોંગ્રેસની પાછળ ફરતો હતો, મારે અહીંથી નથી લડવું.
કોર્પોરેશનની અંદર અમારી પોતાની એમાં એમની ઓફિસની અંદર બેસીને ત્યાં અમારા વિશે ઉલટી સીધી વાતો કરતા હતા અને એ છતાં અમે એને સસ્પેન્ડ ના કર્યા. ઓકે, પણ પરંતુ ઇલેક્શનના પડઘમ વાગી ગયા છે, બ્યુગલ વાગી ગયું છે, ઉમેદવારો જાહેરાતની પણ કદાચ ટૂંક સમયમાં 1 by 1 બધી યાદીઓ પાર્ટીઓ મૂકવાના છે. આપની પાર્ટી તરફથી તમે જે કહ્યું કે હજુ પણ કોંગ્રેસના અનેક જે કોર્પોરેટરો હોય અથવા પૂર્વ કોર્પોરેટરો સંપર્કમાં છે, એ કઈ રીતનું ગણિત બેસશે કે એ કેટલા લોકો સંપર્કમાં આપના અત્યારે છે અને કેને તમે પાર્ટીમાં તમે લાવવા માંગો છો? એટલે કોંગ્રેસના ઘણા કોર્પોરેટરો આપણા કોન્ટેક્ટમાં છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે લાસ્ટ ટાઈમે, અને એ લાસ્ટ ટાઈમે જે બી થશે એ આવશે અહીંયા. ઓકે, બીજો છેલ્લો પ્રશ્ન, યુસીસીનો મુદ્દો સૌથી મોટો રહ્યો છે, કારણ કે અસદુદ્દીન ઓવૈસી પણ જે રીતે ગુજરાત આવ્યા ત્યારે તેઓએ પોતાની વાત ઉપર મૂકી કે ગુજરાતમાં યુસીસીનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે વિધાનસભા ફ્લોર ઉપર, તો એને લઈને જમઘમથી વિરોધ જે મીમ છે તે કરવાની છે. આ મુદ્દો ખાસ રહેવાનો છે તમારા પક્ષની અંદર, જે તમારા ઉમેદવારો હશે એ આ મુદ્દો લઈ જશે? અમારા મુખ્ય મુદ્દા 3 રહેશે. એક તો સૌથી પહેલાં તો યુસીસીનો, અને જે ડિમોલેશન થઈ રહ્યા છે એ મુદ્દો રહેશે, અને ત્રીજું જે અસાનધારાનું જે છે અસાનધારાનો મેઇન મુદ્દો એ બી રહેશે. ચોથો મુદ્દો એ રહેશે કે અમદાવાદ સિટીની અંદર જે ગીચોગીચ વસ્તી છે, એકબીજાને અડીને મકાન આવેલા છે, એને જે મકાન બનાવવું હોય એને પાછું તો રિનોવેશન બી કરવું હોય, નવું બનાવવું હોય તો બનાવી નહીં શકતા, કેમ કે એની કોઈ સિસ્ટમ જ નથી. એ બચારો જ્યારે રિપેરિંગ કરતા તો કોર્પોરેશનથી માણસ આવીને તોડી નાખે, રિપેરિંગ કરતા તો બી, અને પછી એ તોડીને નવો બનાવતો તો એ બનાવી જ ન શકે. તો એના માટે અમે સૌથી પહેલાં એનો કાયદો ઘડાઈશું અને એકદમ સરળ રીતે પાછા મકાન બને એવી રીતે અમદાવાદમાં કોઈ જાતની તકલીફ પડે નહીં એવી રીતે અમે કોર્પોરેશનને વિપક્ષમાં બેસીને આ 4 મુદ્દા અમારા મેન રહેશે. ઓકે, ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવાનો પ્રયાસ થાય છે મુસ્લિમ સંપ્રદાયને, યુસીસીનું બિલ હોય કે પછી બીજી રીતે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારો પર આરોપ લાગે કે તમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છો, એના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટીનો ફાયદો થાય છે, કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય છે. સીધી વાત છે, કોઈ ભાજપનું કામ નથી કરતા. જે કોંગ્રેસની અંદર બધા માઇનોરિટી મુસ્લિમ બધા કોંગ્રેસની અંદર જોડાયેલા છે. જ્યારે માઇનોરિટીને જે તકલીફ પડે છે કોંગ્રેસ હાથ ઊંચા કરીને છે. તમે જોઈ રહ્યા છો યુસીસી બિલ આવ્યો, 3 તલાકનું બિલ આવ્યું, આજે બુરખાનો બિલ આવ્યો, એની અંદર કોઈ જગ્યા કોંગ્રેસે ક્યાં બી દેખાયું નથી. મોબ લીઝિંગના જે કેસો થાય, મુદ્દા જે થાય છે કેસો, એમાં ક્યાં બી કોંગ્રેસ આગળ આવતી નથી. મારું કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ અને બીજેપી બધા એક જ છે અને બધાનો મતલબ ગોડફાધર એક જ છે, અને ત્યાંથી બધું જે ગાઈડલાઇન થઈ એ પ્રમાણે ચાલે છે. ચોક્કસ આ હતા સાબિર કાબલીવાલા, જે પ્રદેશ પ્રમુખ છે ભીમના. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 539 જેટલી બેઠકો ઉપર તેઓ આ વખતે ચૂંટણી મેદાનમાં જોવા મળશે, અને સાથે જ અનેક હજી પણ એવા કોંગ્રેસના જે લોકો છે તે સંપર્કમાં છે, કદાચ તેઓને પણ તેઓ ટિકિટ છે તે અહીં આપી શકે છે. એટલે ચોક્કસ કહી શકાય ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી હવે મીમ પણ ગુજરાતમાં સક્રિય રીતે જે રાજનીતિમાં ચૂંટણીમાં જોવા મળશે. કારણ પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.